નમસ્કાર મિત્રો. ઓપરેશન કરપડા ચાવડા એન્ડ ટીમનું માસ્ટર કાર્ડ. રાજુ કરપડાએ 11/2/2026ના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ એક ચર્ચા ખૂબ વેગવાન બની કે હવે રાજુ કરપડા છે એ કઈ રાજકીય પક્ષમાં જોડાશે. શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી એ કોંગ્રેસમાં જોડાશે? અને બધા જની વચ્ચે કોંગ્રેસે તેનું પૂરતું કહેવાય કે એડી ચોટીનું જોર લગાડ્યું છે કે રાજુ કરપડા છે એ કોંગ્રેસમાં જોડાય. કારણ કે જો અગર રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે તો રાજુ કરપડાના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે. કારણ કે એક વસ્તુ તમે જુઓ, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા ગયા છે એટલે એક વસ્તુ છે જ કે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફટકો તો પડ્યો જ છે, એમાં શંકાને સ્થાન નથી. કારણ કે રાજુ કરપડા એક એવો ચહેરો છે જે ખેડૂતોના મુદ્દાથી ઉભરાઈને બહાર આવ્યો હતો અને એટલે જ એમને કિસાન નેતાનો ટેગ પણ ખેડૂતોએ જ આપ્યો છે. કારણ કે એવો કોઈ જ મુદ્દો નથી જે રાજુ કરપડાએ ન ઉપાડ્યો હોય અને ખેડૂતોના મુદ્દે એ ન લડ્યા હોય. આપણે જોયું કે બોટાદ કડદા કાંડ થયો, ત્યારબાદ તે જેલમાં ગયા અને જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવ્યા, રાજીનામું આપ્યું અને સાથે જ આમ આદમી પાર્ટીના બે નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર તેમને આક્ષેપ કર્યા. આરોપ કરતા તેમને કહ્યું કે મારી અપેક્ષા હતી જે રીતે એ રીતે પક્ષે કામ નથી કર્યું, આવું કહી અને રાજીનામું આપ્યું. ત્યારબાદ ચર્ચા 2, શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એને કેટલો ફાયદો કેટલો નુકસાન, કોંગ્રેસમાં જોડાય તો કેટલો ફાયદો કેટલું નુકસાન, આ બધી જ વાત આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ આપણે એ પણ જોયું કે કોંગ્રેસે પૂરું જોર લગાડ્યું છે. આપણે પાલભાઈ આંબલિયા તેમને મળવા ગયા હતા. ગઈકાલે આપણે જોયું હતું કરસનદાસ બાપુ છે તે પણ તેને મળવા ગયા હતા અને એના ફોટો આપણે વાયરલ પણ થયા હતા અને આપણે એની ઉપર વાત પણ કરી હતી. પરંતુ એક વાત હતી કે અમિત ચાવડા છે તે કોઈ જ રીતે કંઈ બોલી કેમ નથી રહ્યા, રાજુ કરપડાને આવવા માટે નિમંત્રણ કેમ નથી આપી રહ્યા. પરંતુ અમારી સાથે વાતચીતમાં અમિત ચાવડાએ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને સંદેશો તો આપ્યું જ તો કે કોંગ્રેસમાં તમારું સ્વાગત છે, તમે અહીંયા ખુલ્લા દિલથી આવી શકો છો, તમને આવકારવામાં આવી રહ્યા છે. આપણને અમારી સાથે વાતચીત હતી એમાં એક વાત એવો અંદાજો હતો જ, પરંતુ હવે અમિત ચાવડા છે તેને રાજુ કરપડા મળ્યા છે. જી હા, આ બધાની વચ્ચે અમિત ચાવડા છે તેને તેનું માસ્ટર કાર્ડ રમી નાખ્યું છે અને એમ કહેવાય કે તેમને રાજુ કરપડાની સાથે બંધ બારણે મીટિંગ કરી છે. ખેર તમે વિન્ડોમાં એના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અને સાથે જ હવે એક ચર્ચા છે કે આપણે એમ તો કહેતા હતા કે શાયદ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય કે કોંગ્રેસમાં જોડાય, પરંતુ હવે કેમાં જોડાશે, કયા સમયે જોડાશે અને શું નિવેદન આપીને જોડાશે એ પણ ખૂબ મહત્વનું હશે. આ બધાની વચ્ચે એક વસ્તુ હતી, તેમના સમર્થને આવીને એવું પણ કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા નહીં જ જોડાય તો શું તે હવે કોંગ્રેસમાં જોડાશે? આ સવાલ છે. કારણ કે હવે અમિત ચાવડાને મળ્યા છે, એની પહેલા તે કરસનદાસ બાપુને મળ્યા હતા જે પૂર્વ આમ આદમી પાર્ટીનો જ ચહેરો છે અને આને લઈને ચર્ચા પણ કરી હતી કે બે ચહેરા શું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ બદલશે. ખેર, અને એની પહેલા તે પાલભાઈ આંબલિયા જે ખેડૂત નેતા છે તેમને પણ મળ્યા હતા. આ બધાની વચ્ચે જો અગર રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જાય તો એક વસ્તુ તો છે જ, કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ફાયદો થાય. કેમ કે રાજુ કરપડા પાસે સૌરાષ્ટ્રનું એમ કહેવાય કે વોટ બેંક કહેવાય કે લાગણી કહેવાય છે. કારણ કે હવે સીધી સામાન્ય વસ્તુ છે કે તમારી માટે કોઈ માણસ લડતો હોય, તમારા મુદ્દા છે એ ખુલીને બહાર મૂકતો હોય એટલે એની ઉપર લાગણી હોવી એ સ્વાભાવિક વસ્તુ છે અને એમાં પણ ખેડૂતોની લાગણી છે એ રાજુ કરપડા સાથે જોડાયેલી છે. એટલે જ રાજુ કરપડાના આમ આદમી પાર્ટીના નિવેદન બાદ પણ જો હાલ પણ રાજુ કરપડા કોઈ જ પણ કહેવાય કે સભા કરે ખેડૂતોને લઈને તો મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહે.
અને હજી પણ તે કોઈ જ પણ પાર્ટીમાં જોડાય તેની પહેલા તેનું ખેડૂત મોટું સંમેલન થાય એવી શક્યતાઓ 100%ની છે. આવી શક્યતાઓ છે, આવી ચર્ચાઓ થઈ રહી છે. હવે બધું જ રાજુ કરપડા ઉપર છે કે રાજુ કરપડા શું ફેસલો લે છે એ કોંગ્રેસના નેતાઓને તો મળે જ છે. અને એવી ચર્ચાઓ તો છે જ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ બધી જ ચર્ચાઓની વચ્ચે, આ મીટિંગોની વચ્ચે રાજુ કરપડા શું ફેસલો લે છે અને કયા સમયે લે છે એ ખૂબ અગત્યનું છે. જોવું રહ્યું કે રાજુ કરપડા કોંગ્રેસના હવે તો પ્રદેશ પ્રમુખને મળ્યા છે. અમિત ચાવડા સાથે વાત કરી હશે, મીટિંગ કરી હશે, બંધ બાયણે કરી છે. જોવું રહ્યું રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય છે કે કેમ. અમિત ચાવડાએ તો તેનું માસ્ટર કાર્ડ રમી નાખ્યું છે. હવે એ એટ અ પોઈન્ટ લાગે છે રાજુ કરપડા જોડાય છે એ જોવું રહ્યું. ખેર બધા જ આ સમગ્ર કેસની માહિતી તમારી સુધી પહોંચાડતા રહ્યા છે, પહોંચાડતા રહેશું. એટલે સમગ્ર અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.